ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. શેર બજારની સૌથી વધારે મહત્ત્વની કોઈ વસ્તુ હોય ને તો એવરીથિંગ ઇઝ ટાઈમિંગ. સમય સૌથી મોટી વસ્તુ છે ભાઈ. શેર બજારની અંદર સારી કંપની ગોતો ને એનાથી વધારે સમય વધારે ડિપેન્ડ કરે કે ભાઈ તમે કયા સમયે કેટલું શું કામ રોકાણ કરો છો. અને એનાથી પણ મોટું આ વાક્ય જે મેં અત્યારે તમને કીધું, એવરીથિંગ ઇઝ ટાઈમિંગ. કયા સમયે તમે શું કરો છો ને એ વસ્તુ બહુ ડિપેન્ડ કરે. દરેક જગ્યાએ તમે શીખતા હોય તો પણ ભલે, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો પણ ભલે, કોલ પુટ કરતા હોય તો પણ ભલે, ફ્યુચર ઓપ્શન, ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ કાંઈ પણ તમે કરતા હોય ને તો પણ તમારે આ વાક્ય હંમેશા યાદ રાખવું, એવરીથિંગ ઇઝ ટાઈમિંગ. શેર બજારમાં તમે એકવાર ખોટા સમયે કાંઈ પણ ગમે એટલું સાચું પણ કામ કર્યું છે ને તો પણ તમને કાંઈ રિટર્ન જોવા નહીં મળે. કેમ કે મોસ્ટ ઓફલી લોકો છે ને આ ટાઈમિંગ વાળું વાક્ય ભૂલી જાય છે, એવરીથિંગ ઇઝ ટાઈમિંગ. ભાઈ બધી વસ્તુ સમય ઉપર નિર્ભર કરે. આપણા જીવનની અંદર તમે જ વિચારો કે ભાઈ તમે અત્યારે કોઈ પણ ઉંમર હોય, તમારી જે લગ્નની ઉંમર હોય ને એ જ સમયે લગ્ન થવા જોઈએ. અગર હું તમને એવું કહું કે ભાઈ તમારે જીવનના અંતિમ દિવસો છે, 10 થી 20 દિવસ બાકી, અથવા તો જીવનનો છેલ્લો 20% સમય છે, ત્યારે હું તમને એમ કહું કે ભાઈ હવે લગ્ન કરો તમે, તો શું થાય ભાઈ? એ લગ્નની કાંઈ વેલ્યુ છે ભાઈ? ત્યારબાદ તમે હજી એક વસ્તુ સમજો કે ભાઈ તમે જીવન 80% ઓલમોસ્ટ વિતાવી નાખ્યું, બરોબર? ત્યારબાદ હું તમને કહું કે ભાઈ હવે એજ્યુકેશન લો કાંઈ પણ વસ્તુનું, તો એ એજ્યુકેશન તમને કેટલું કામ લાગશે? છેલ્લો 20% સમય જ બાકી છે તમારી જિંદગીનો, તો એ 20% સમયમાં તમે જે કાંઈ પણ શીખશો એ તમને કામ કેટલું લાગશે એ તમે વિચારો. કોઈ પણ વસ્તુ છે ને સમય ઉપર એટલી બધી નિર્ભર કરે કે ભાઈ સમય જો એકવાર ચૂકી જાય ને તમે, તો તમે ગમે એટલું સાચું અને સારું કામ કરો ને તો પણ એનો કાંઈ પણ રિસ્પોન્સ નહીં મળે તમને સારો જોવા. તો ટાઈમિંગ સૌથી વધારે મહત્વનું છે. જો એકવાર તમે ખોટી કંપની સાચા ટાઈમ ઉપર લીધી ને તો તમને બહાર નીકળવાનો મોકો મળશે. કોઈ પણ ખરાબ કંપની હોય ને તો પણ તમને બહાર નીકળવા માટેનો એકવાર સમય આપશે તમને એટલીસ્ટ. પરંતુ જો તમે સારી કંપની ખોટા સમયે લઈ લીધી ને તો ત્યાંથી તમને બહાર નીકળવા નહીં દે ભાઈ શેર બજાર. શેર બજારમાં સમય સૌથી વધારે મહત્વનો છે અને 90%થી વધારે લોકો આ જગ્યાએ માર ખાય. સમયને ન ઓળખી શકે કે ભાઈ કયા સમયે કયા સેક્ટરમાં કઈ કંપનીમાં કેટલું રોકાણ કરવું. આમાંથી એક પણ વસ્તુ એ માણસ પાસે ન હોય જે માણસ રોકાણ કરતો હોય નહીં. શરૂઆતમાં મારી પાસે નહોતું, અત્યારે તમારી પાસે નથી. આ વસ્તુ શીખવા માટે તમારા ન જાણે ઘણા બધા વર્ષો જશે ભાઈ. આ કોઈ જડીબુટી નથી કે ભાઈ કોઈ પણ માણસ તમને ખાંડીને આપે ને તમે પી જાઓ તો તમને આવડી જાય. આ વસ્તુ તમને સમય જાતા જ તે તમને શીખવા મળશે કે ભાઈ કયા સમયે શું કરવું ને. આ વસ્તુ તમને માત્ર સમય જ શીખવાડી શકે. એટલીસ્ટ તમારે લગાતાર શીખતું રહેવું પડે. જે હું તમને દર વખતે કહું છું કે ભાઈ શીખવાનું લગાતાર ચાલુ રાખો. લગાતાર તમે સ્ટોક માર્કેટની અંદર અપડેટ રહેતા શીખો. આનું રીઝન અદા સમય તમને તો જ શીખવાડશે. બાકી તમે 5 નહીં ને 50 વર્ષ શેર બજારમાં કાઢશો ને તો પણ તમને ટાઈમિંગ વિશે નહીં ખબર પડે. બધું જ તમને ખબર હશે કે ભાઈ કઈ કંપની લેવાય, શું કામ લેવાય, ક્યારે લેવાય, શું કામ વેચાય, બધું ખબર પડશે. પરંતુ ટાઈમિંગ નહીં મળે ને ત્યાં સુધી તમે પ્રોફિટ નહીં કમાઈ શકો. અને જો તમે પ્રોફિટ કમાવ છો તો ચિંતા ન કરો ભાઈ, કોઈ લાંબો પ્રોફિટ નહીં હોય અને લાંબો પ્રોફિટ હશે તો પણ તમે ટકાવી નહીં શકો. તમારી પાસે મોસ્ટ ઓફલી ઘણું બધું નોલેજ છે શેર બજારનું, પરંતુ જો તમને સમયનું નોલેજ નહીં હોય ને કે ભાઈ કયા સમયે શું કરાય, તો તમે 110% રૂપિયા ખોશો. આ વસ્તુ યાદ રાખજો. શેર બજારમાં ખાલી રૂપિયા નથી કિંમતી ભાઈ. હું તમને એક એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ ગાડી ચલાવવી હોય આપણે તો સૌથી વધારે કઈ વસ્તુની જરૂર પડે? હું તમને ખાલી ગાડી આપી દઉં તો ચાલશે? પેટ્રોલ કાઢી લઉં તો નહીં ચાલે. પેટ્રોલ આપી દઉં, ગાડી આપી દઉં અને લીવર કાઢી નાખું તો ચાલશે ગાડી? નહીં ચાલે ને ભાઈ. લીવરની એટલી જ વેલ્યુ છે, પેટ્રોલની પણ એટલી જ વેલ્યુ છે. ગાડી આપી, લીવરે આપ્યું ને પેટ્રોલે આપ્યું, અગર મેં એની બ્રેક કાઢી લીધી તો ચાલશે ગાડી લાંબી? ગાડી તો હાલશે પરંતુ ક્યાં ઊભી રહે ને એ તમે નહીં ડિસાઈડ કરો, એ ગાડી ડિસાઈડ કરશે. આ જ રીતે શેર બજારમાં દરેક વસ્તુ મહત્વની છે. જે રીતે આપણે ગાડી ચલાવવા માટે ગાડીની અંદર મોસ્ટ ઓફલી વસ્તુ જે જરૂરી છે એ જરૂરી છે ને, એ જ રીતે શેર બજારમાં જે વસ્તુની જરૂર છે ને એ જરૂર છે જ તે ભાઈ. એ વસ્તુની જરૂરિયાત તમે પૈસાથી કોઈ દિવસ પૂરી ન કરી શકો કે ભાઈ મારી પાસે બહુ પૈસા છે, આની વગર તો ચાલે જ ને. નહીં ચાલે ભાઈ. પૈસા તમારા માટે પૈસા છે, શેર બજાર માટે માત્ર કાગળિયા છે ભાઈ. એની કોઈ વેલ્યુ નથી પૈસાની. પૈસા તો સેકન્ડરી છે. મોસ્ટ ઓફલી લોકોને હું કહું છું કે ભાઈ શેર બજારની અંદર પૈસા નહીં હોય ને તો પણ ચાલશે. એટલીસ્ટ તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. પૈસા તો આજે છે કાલે નથી, કાલે છે પ્રમદી નથી. પરંતુ નોલેજ વસ્તુ એવી છે કે ભાઈ તમે પૈસાથી ખરીદી નહીં શકો. પૈસાથી નોલેજ તમે ખરીદી નહીં શકો. અને જો નોલેજ મળી ગયું ને તો સાહસ નહીં ખરીદી શકો.
તો આ વસ્તુ મહત્વની છે. પૈસા તો ભાઈ 2-5 વર્ષ પછી પણ કોઈ પણ માણસ એડજસ્ટ કરી શકે, 2-5 દિવસ પછી પણ એડજસ્ટ થાય. નોલેજ કોઈનું ઉશીનું અથવા તો ઉધાર તમે ન લઈ શકો. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. શેર બજારમાં ટાઈમિંગ મહત્વનું છે. કયા સમયે કેટલું, શું કામ, કયારે, કઈ કંપનીમાં, કયા સેક્ટરમાં, કેટલા સમય સુધી અને કેટલું રિટર્ન મેળવવું છે ને, આ બધી વસ્તુ આપણે અત્યારથી ડિસાઇડ કરવી પડે કે ભાઈ 5 વર્ષ રહેવાનું છે, 10 વર્ષ રહેવાનું છે, 15 વર્ષ. અગર 15 વર્ષ રહેવાનું છે તો 15 વર્ષમાં શું શું જોવું પડશે અને કેટલું રિટર્ન બની શકશે, આ બધી વસ્તુનું કેલ્ક્યુલેશન કરવું પડે. ત્યારે શેર બજારમાંથી રૂપિયા બને. ખાલી વાતું કરવાથી કાંઈ ન થાય ભાઈ, પૈસા ડૂબે જ તે. જે તમારા ડૂબે છે ને આ રીઝન જ છે કેમ કે તમને આ વસ્તુ ખબર જ નથી ભાઈ. તો પછી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જો તમને વિડીયો ગમ્યો હોય ને અને વિડીયોની અંદર ક્યાંક હકીકતમાં ક્યાંક શીખવા મળ્યું હોય કે ભાઈ કઈ રીતનું વિચારધારા હોવી જોઈએ, તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને લોકોને વિડીયો શેર પણ કરજો, જેથી કરીને લોકોને અંદર અવેરનેસ આવે, ખબર પડે કે ભાઈ શેર બજારમાં આ વિચારધારા ચાલશે. બાકી ખાલી તમે જો ખેખટિયા કરવાના હોય ને તો પછી શેર બજાર તમારા માટેની કામની વસ્તુ નથી. ઓકે, તો જય હિન્દ.